કેમ પપ્પા ચૂપચાપ બેઠા છો? તમને કઈ થયું છે? તબિયત તો સારી છે ને તમારી? હા બેટા, હું તારા લગ્ન થયા ત્યારથી આવી રીતે તારા ઘરમાં રહું છું. બેટા, ખરેખર લગ્ન કરીને દીકરી સાસરે જાય ને પછી એના બાપને એના ઘરે વધારે ન રોકાવવું જોઈએ. એ સારું ન લાગે. સમાજમાં મારી કેવી કેવી વાતો થતી છે. અરે પપ્પા, સમાજનું શું કામ ને વિચારો છો? મેં કે તમારા જમાઈએ કોઈ દિવસ તમને કઈ કહ્યું છે? નહીં બેટા, પણ જે સારું લાગે ને એ જ લાગે. આ બધું ઠીક નથી. જય શ્રી કૃષ્ણ. હા, બાપ દીકરી શું સવારમાં ચર્ચા ચાલી ગયા છો? અરે અરે જુઓ ને, આ પપ્પા એમ કે છે કે હું અહીંયા રહું એ સારું થોડું ન લાગે. હા, એ મને સમજાવે છે, પણ અમિત કુમાર, હું સમાજની દ્રષ્ટિએ વિચારું છું. પપ્પા, તમે શું કામ વિચાર કરો છો? તમને ધર્મિષ્ઠાએ કાંઈ કીધું? અને સમાજનું તો એના મોઢે ક્યાં ગાળે બાંધવા જવાનું છે. તમે શાંતિથી રહો. તમને કઈ પ્રોબ્લેમ છે? હા, માનું છું મારા પપ્પા નથી, પણ તમે મારા પપ્પાથી પણ વિશેષ છો. જો તમે જ નહીં હો તો અમારું શું? મને ખ્યાલ છે બેટા, મને તમારા બંનેથી કંઈ વાંધો નથી. હવે હું વિચારું છું કે દીકરી અને જમાઈના ઘરમાં રહેવા કરતાં વૃદ્ધાશ્રમમાં જઈને શાંતિથી રહું. તો હું પણ વૃદ્ધાશ્રમમાં આવું. અરે નાના બેટા, અમે છીએ ને તારી પાસે. તમારે આવું શું કામ બોલવું જોઈએ? તમે આવી રીતના વાત કરશો તો અમે શું કરશું? જો તમે જતા રહીશો તો અમારું શું? એટલે હવે છે ને આજ પછી આ વાત ન થવી છે. સાંભળી લીધું? હવે ખોટી ચિંતા ન કરતા અને ચાલો હું તમારા બંને માટે નાસ્તો કાઢું છું. નાસ્તો કરી લઈએ. હા, જ્યારે હોય ત્યારે વસ્તુ ગોતું છું, મારી કોઈ વસ્તુ મળતી કેમ નથી? કેમ મેડમ કામમાં પડી ગયા છો? અને મોઢું કેમ ઉતરી ગયું છે? તમારે શું કામ છે? તમે શું કામ આવું બધું પૂછો છો? તમે જ તો મને બોલવા ના પાડી છે. તને બોલવાની ના પાડી છે, પણ ઘરમાં બહાર તને ના જ પાડી છે. ઘરમાં બોલ. ભગવાને મોઢું આપ્યું છે ને, જીભ શું કરવા આપી છે? બોલવા માટે જ આપી છે. ઘરમાં બોલું કે બહાર બોલું, ફેર શું પડવાનો છે? પણ નહીં, તમારે તો બસ તમારા મનની જ કરાવવી છે, તો હું શું કરવા બોલું? તમે તમારું કામ કરો ને જાઓ ને, મને શું કરવા ડિસ્ટર્બ કરો છો? એક તો વસ્તુ મળતી ન હોય મારી. આ તમારી બધી બાયુની છે ને માન્યતા છે. સમજાય તો કાઈ નહીં, મગજ તો હોય નહીં બાયુને. તમારે આવા બધા વહીવટ કરવાની જરૂર નથી. બાયુને બધું સમજાતું જ હોય તો લગ્ન જ ના કરાય ને. આપણે શું કરવા લગ્ન કર્યા? સમજાતું હોય ને તો આપણે જોઈએ કે ક્યાં શું બોલવું. લે લબલ તો ના મારવાના હોય. જો કહેવત ખોટી તો છે નહીં. તમારી સલાહ શિખામણ મારે નથી જોતી, તમારી પાસે રાખો મહેરબાની કરીને. કહેવત તો ખોટી નથી. બાયુના મગજ તો ક્યાં હોય? પાણીએ. ક્યાં બોલવું, ઘૂંટણે ક્યાં હું બોલવું. કહેવત પેલા શીખો. ઘૂંટણે હોય, ઘૂંટણે. પાણીએ ના હોય. ખુદને કહેવત આવડતી નથી, બગ બગ કરવાનું ચાલુ કરી દે. જો મારે છે ને મારી બેનના ઘરે જવું છે, આમ પણ હું કેટલા સમયથી ગઈ નથી એટલા માટે. હા, ઈ તો મને ખબર છે કેમ જાવું છે. બે બેનું ભેગી થાય ને ઘરનું કાપશે. કાઈ છે બીજું બે બેનું ને?
તમારે શું કરવા વહીવટ કરવો છે? અમારી બંને બહેનોએ અમે જે કરીએ ઈ, જે મજા આવે એ કરીએ અમે. તમે શું કરવા વહીવટ કરો છો? બે બેનું આમ કાપે અને ઘર તોડે એકબીજાના. ઘરમાં જોવાય પેલા ક્યાં ડખા થાય છે. જુઓ, મારે છે ને તમારે જે કહેવું હોય ને કહી દો, પણ મારે બેનના ઘરે જવું છે. હું છેલ્લા ઘણા સમયથી મળી નથી એમને. હું વિચારીશ મારે તારી હારે ને લપ નથી કરવી, મારું મગજ ખાલી થઈ જાય. તમે અહીંયા આવ્યા કે હું તમારી પાસે આવી? આ તો હું હારા મોઢે આવ્યો હતો પણ નહોતી ખબર કે આ મહાભારત થઈ જાય. હું જાઉં છું કામ. કામ ધંધા વગરના કોક માણસ કામ કરતો હોય ને તો કરવા દેવાય. તારી હારે માથાકૂટ કરીને હું થાક્યો. પણ કર મારે કામ. શું કે ભાઈ, શાંતિ? બસ મજામાં. મજામાં? શું કરે ઘરે બધા? ચાલ્યા કરે યાર. કેવું ચાલે છે? બસ શાંતિ. હા, ઈ તો ઘરવાળા કહેતા હોય, ઉપરથી કઈ સમજાતું તો નહીં હોય. એટલે તું કેવા શું માંગે છો? તારે છે ને મારા ઘરનો વહીવટ નથી કરવાનો. પહેલા પણ તને ઘણી વખત ચેતવ્યો છે, તને ખબર નથી પડતી? લખણ નથી બતાવતો, પણ આ પાર નથી જોઈશું. આ બધું સારું ન લાગે. ઉપરથી ભાભીનો પેલો ભાઈ, આ બધું સારું ન લાગે. તો એમ જ વિચાર, આ ભાઈ છે કે બીજું કોઈ? જો ભાઈ, મને મજા આવે ને એની સાથે હું સંબંધ રાખું, અને ના પણ રાખું તો તને શું મતલબ છે? આવું બધું બોલવામાં છે ને થોડી મર્યાદા રાખજે, નકર જ્યારે હું મારી મર્યાદા ભૂલીશ ને ત્યારે હું કોઈનો નહીં થાઉં. એટલી વાત યાદ રાખજે. શું થાય? તું તો મારો ભાઈ જ છે ને. જો ભાઈ હોય ને તો ભાઈ જેમ આવી રીતે ટોણા નો માર, બરાબર? તું મારો ભાઈ જેવો છો એટલે હું તને સલાહ આપું છું, બાકી બીજાને થોડી સલાહ દેવા જવાય. ભાઈ, સલાહની જરૂર નથી. તું થોડોક સહકાર આપ ને તો બહુ સારું છે. આ બધા મારા પરિવારના સભ્ય છે, અને એ બધાથી હું કોઈ દિવસ અલગ પણ નહીં થાવ અને અલગ કરીશ પણ નહીં. એટલે એ વાત તું છે ને ખાસ ધ્યાન રાખજે. જો ભાઈ, તું છે ને વધારે પડતું ન બોલે તો સારું છે. તું મારો ફ્રેન્ડ છો. હા, ભાઈ જેવો છો એટલે જ તને. બાકી ગામને જે કરવું હોય, આપણે તો ખાલી બે ભાઈ જેમ રહેવી છે એટલે જ તને સમજાય. પણ વધારાનો વહીવટ ન કર ને તો સારું છે, બરાબર? તને સમજાવું તો તારા ઘરનું મને બળતું હતું એટલે મેં તને કીધું. થોડું કહેવાનું હોય. પહેલા આપણા ભાણામાં માઈચું ઉડાડો, પછી બીજાના ભાણા માઈચું ઉડાડવા આવજો, બરાબર? કે ભાઈ છો એટલે કહેવાનું હોય, બાકી કહેવાનું તો તને હોય. હા ભાઈ, તું ભાઈનું કેટલું રાખે છો ને મને બધી ખબર છે. એટલે તું વધારે ન બોલ ને એટલું સારું છે, બરાબર? સારું, ચાલ, મારે મોડું થાય છે, હું જાઉં છું. અરે દીદી, પોતા મારો છો તમે? કેમ છો? બસ મજામાં. તબિયત પાણી તો સારા છે ને તમારા? હા, સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો દીદી, બેસો. આપણે છે ને થોડીક વાતો કરી લઈએ. કેટલા દિવસથી છે ને તમને મળવું થતું હતું, પણ ટાઈમ જ નહોતો રહેતો. તો આજે વિચાર્યું કે દીદીને મળીને જાઉં. સારું થયું ને આવ્યા. તમારું તો ઘર છે, ગમે ત્યારે આવો ને જાઓ. હા અને હમણાં મારા દીકરા પાસે સમય નથી લાગતો, હા, નહીતર તો આવ્યા વગર રહે નહીં. સાચી વાત છે તમારી. સાચી વાત. એ ફરિયાદ મને પણ એમનાથી છે. કેટલો બધો ટાઈમ થઈ ગયો, પણ એમને એમ ના થાય કે લાવને બેનને મળી આવું. હા, અને આમ પણ હું પણ છે ને ઘરે કંટાળી ગઈ છું સાવ. હા, આવું ન કરવું જોઈએ. થોડો ઘણો તો ટાઈમ કાઢવો જ જોઈએ એમને. સારું, ત્યારે તમે વાત કરો, હું થોડું ઘરનું કામ છે એ પતાવી લઉં. હા, સારું, કઈ વાંધો નહીં. બાકી તમારા તબિયત પાણી તો સારા છે ને? હા હા, એકદમ સારા છે. તો વાંધો નહીં. આમ કેવું સારું નહીં તમારે? આ કઈ કરવાનું જ નહીં, બસ બેઠા બેઠા ખાઈ પીને દુબાકા મારવાના. હા, પણ તમે કેમ એવું બોલો છો? એટલે એમ કે જુઓ ને, હવે આ તમે તમારી દીકરીના ઘરે રહો છો, તો આમ તો જો કે દીકરીના ઘરે રહેવાય નહીં, પણ તમારે સારું છે, સારું મળી ગયું છે એક જગ્યાએ ઠેકાણું, એટલે ક્યાંય ફરવાનું ક્યાંય આવે જ નહીં તમારે, નહીં? વાત તો બરાબર છે, મને પણ ઠીક નહોતું લાગતું, પણ મને આ લોકો કે જવા નથી દેતા. જો હવે એ તો આપણા ઉપર ડિપેન્ડ કરે.
આપણે જવું છે કે નથી જવું. કોઈક જવા ન દે અને તમારે જવું હોય તો એમ તો એ કઈ સાંકળે તો તમને બાંધીને રાખ્યા નથી એ લોકોએ. પણ એમાં એવું છે કે અમિત જમાઈ છે ને હમ એ બહુ સારા વ્યક્તિ છે અને મારું બહુ ધ્યાન રાખે છે, એટલે એનું વેણ વાઢીને મને જવું ઠીક ન લાગ્યું. હા હા બરાબર છે. આ બંને જણા સારા છે ને એટલા માટે જ તમે અહીંયા ટક્યા છો. બાકી તો કોણ રાખે આ જમાનામાં. આ જનરેશન જ એવી છે. પણ તમને વિચાર ન આવ્યો કે તમારે તમારી દીકરીના ઘરે ન રહેવું જોઈએ એમ? મેં કોશિશ કરી હતી જવાની, પણ આ લોકો મને જવા નથી દેતા, નહીતર હું પણ એક દિવસ અહીંયા રહેવા નથી માંગતો. જુઓ, તમે આવું બધી વાતો કરો છો ને, મને તો મગજમાં બેઠતું જ નથી કે તમે કોશિશ કરી હોય કે પછી કઈ નહીં. છોડો ને, આ તમારે તો કઈ બળીતરા છે જ નહીં. જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી મફતના રોટલા તળી ખાવ, બીજું તો શું હોય એમાં. સારું, કઈ નહીં, હું દીદી પાસે જઈને આવું. હો, બેસો, આરામથી બેસો. તકલીફ તો નહીં જ હોય અહીંયા જો કે તમને, એટલા માટે. દીદી ભૂખ લાગી છે. હારો ક્યાં ગયો? હજી આવ્યો નહીં. એમ અમિત, હા. શું ચાલે? મજામાં? બસ શાંતિ છે, તમે કહો. બસ જો અમારે શાંતિ હોય એમાં હું હોય. હમણાં ઘરે ગયો તો તારા હા. તારા ભાભીને મારા ઘરનાને મૂકવા, પણ ઘરે કઈ જોવા દેખાણું નહીં તું. હા, એ તો ખબર જ છે, અમે ના હોય ને ત્યારે તમે આવો છો. આમ તો કોઈ દિવસ બેસવા જ્યારે અમે હોય ત્યારે તમારે તો આવવાનું હોતું જ નથી. ના ના એવું નથી, કામ થોડાક હમણાં વધી ગયા છે એટલે ટાઈમ નથી મળતો. હા, એ તો તમને ખબર જ છે, તમારી બીઝી લાઈફ છે, પણ થોડોક સમય કાઢીને ઘરે બેસો, આવો તો સારું કહેવાય. નહીં આવીશ, પણ મારે એક બે કામ છે ગામ, એ પતાવીને પછી હું જરૂર આવીશ. જો કામ તો છે ને રહેવાના જ, એ લાઈફ છે ત્યાં સુધી આવ્યા જ કરવાના જ, કામ ખૂટવાના જ નથી. પણ થોડોક સમય લઈને ટાઈમ સ્પેન્ડ કરીએ, થોડુંક બેસીએ, સુખ દુઃખની વાતો કરીએ, બીજું તો શું હોય. અને એ બધું છોડ, ધંધા પાણી કેમ ચાલે છે હમણાં? બસ જો મારા ધંધા પાણી સારા ચાલે. તમારું તક શું છે? હવે શું કહો આશીષભાઈ, કેમ શું થયું? હમણાં થોડુંક માર્કેટ છે ને ડીમ છે, થોડો હમણાં 5 કરોડની ક્વોલિટી ઉઠી ગઈ હતી, તો એટલે બહુ વધારે પ્રોબ્લેમ નથી, પણ થોડું ઘણું છે ને ધંધો છે તો શું છે, ચાલ્યા કરે, આમ તેમ ઉતાર ચડાવ તો આવ્યા કરે. હમણાં મને એવું લાગ્યું ઘરમાં કાંઈક વાત જાણવા મળી મારી વાઈફથી કે તકલીફ છે. અરે એમાં એવું છે ઓમ કે પપ્પાનું મગજ છે ને, એમ જો હું તમને કહું ને, એક તો એની ઉંમર થઈ ગઈ છે બરાબર, તો એમાં થાય શું, ક્યારેક એનું મગજ વ્યવસ્થિત કરે, ક્યારેક પછી એનું મગજ ફર્યા કરે. હજી હમણાં કાલની જ વાત તને કહું તો કાલે એમ કહેતા હતા મારે છે ને વૃદ્ધાશ્રમ જતો રહ્યો છે, ત્યાં બધા ગામ કેવી રીતના વાત કરતા. અરે મેં કીધું પપ્પા, ગામના મોઢે થોડી કઈ ગહણા બાંધવા જોઈએ, અમે છીએ ને. જો આ સમાજ છે, સમાજ તો કઈ બી બોલવાનો છે, સમાજના મોઢે કઈ હાથ દેવા જવાતા નથી. જો એવી પણ કઈ તકલીફ હોય તો એવું લાગતું હોય કે એ કહે છે વૃદ્ધાશ્રમમાં જવું છે બરોબર, તો 2-4 દી મારા ઘરે મૂકી જા, એને પણ થોડુંક મન હલકું થઈ જાય. ના, એ વાત તો તારી સાચી છે. એક કામ કરીએ, ચાલો તમે આવવાના છો ને, રાત્રે શાંતિથી બેસીને વાત કરશું. પપ્પા જો હા પાડે તો થોડા દિવસ તમારા ઘરે આવી જશે. હા એ પણ સારું છે, પણ એને થોડુંક મન હલકું થઈ જાય, હા, એટલે થોડુંક એને એમ ના થાય કે હું મારા જમાઈના ઘરે, એને એમ લાગે બીજા છોકરાના ઘરે રહેવા જાઉં છું, એને સારું લાગે. હા, અને એકલપુમાં ન લાગે, કેમ કે હું પણ ઓફિસે જતો રહ્યો હતો, ઘરે ધર્મિષ્ઠાને બે એકલા જ હોય, પછી ધર્મિષ્ઠાના કામમાં પડી હોય, તો પપ્પાને શું છે પછી ટાઈમ જાય ને, અને આપણે પણ સમજીએ કે ફ્રી હોવી તો કંઈ કામ હોય નહીં તો મગજને 17 વિચાર આવે. એટલે હું પણ સમજુ છું કે પપ્પાનું કંઈ વાંક નથી એમાં, એટલે કીધા રાખ કાંઈ નહીં. તો એવું લાગે થોડુંક ઘર ફરે ને તો સારું થઈ જાય, કેમ કે હું તો કામમાં પછી થોડોક મને એવું લાગે કે મારા ઘરમાં કોઈ વડીલ છે તો એને થોડોક ટાઈમ આપું, મારા થોડું કામમાંથી થોડોક ફ્રી થાવ. આવી ગયા તું? કંઈ નહીં, મારે થોડું મોડું થાય છે, હું નીકળું. ઠીક છે? હા, આવશે. શું ફોનમાં જોઈ કરે છે? તો શું કરવાનું, ટાઈમ નથી જતો. અરે આવ કેમ છે? હમણાં અમિત 2 દિવસથી આવતો નથી, એટલે તમારે લેવા મૂકવા ધક્કા ખાવા પડતા છે ને. હા, ઈ આવે છે, ઈ કઈક બહાર ગયો છે, મારી ગાડી લઈને ગયો છે ને કીધું કે હું આવું, તો મને થયું લાવ ને દાદાને ને ભાભીને મળતો. સારું કર્યું, હા આવ્યા. આ બાજુ નીકળો ને ત્યારે અવારનવાર આવતું રહેવાનું, મળતું રહેવાનું.
ના ના ચોક્કસ આવતો રહીશ, મળતો રહીશ. કેમ આજ થોડાક ઉદાસ લાગો છો? કાંઈ સંકોચ હોય તો મને કહેજો. અરે ભાઈ કાંઈ સંકોચ નથી. સાચી વાત છે ભાઈ, હું એ જ કહેતી હતી. આ આવી રીતના રહે છે ને એ સારું ના લાગે. શું કરું, બિચારીની મજબૂરી છે હવે. મજબૂરી પણ બહુ મોટી વસ્તુ છે. જવું હોય તો કોઈ કારણોસર પણ જઈ શકો. એટલે કાંઈ નહીં તો ઝઘડો કરીને નીકળી જવાય. ઝઘડો? પણ હું ઝઘડો કરું શું કામ? જવા માટે. જો અહીંયાથી તમારે બહાર જવું જ હોય તો ઝઘડો કરીને જ જવું પડે. તમે તો કહેતા હતા ને કે અમારો જમાઈ બહુ સારો છે, મને રાખે છે બહુ, તો કંઈક તો એવું બાનું કાઢવું જ પડે કે તમે અહીંયાથી જઈ શકો. બરાબર? તો આ બંને સાચું કહે છે, એટલા સમજદાર છે. અહીંયા હેરાન થવું એની કરતા ગમે એ કારણોસર ઝઘડો કરીને નીકળી જવું સારું. આ ઉપાય સારો છે. તો પછી શું વિચાર? કઈ નહીં ભાઈ, બસ એમ જ વાતો કરીએ છીએ નોર્મલ. સારું ચાલો તો કાકા હું પછી આવીશ. લે ભેગું ચાલો. આવજો હો. જય શ્રી કૃષ્ણ. જાઓ. અરે આનું કેમ મોઢું આમ ઉતરેલું કરી જેવું હતું આમ? મને કઈક લાગે છે ડાળમાં કાળું બની તમારા બધાના મોઢા જોઈને. એવું જોતા જાવ ને તો આખી ડાળ જ કાળી છે. મતલબ કે આપણે એવું વિચારાય નહીં, નેગેટિવ નહીં વિચારવાનું, ક્યારે પોઝિટિવ રહેવાનું. નહીં પણ મને લાગ્યું બહારથી આવતો તમે કાંઈક ચર્ચા કંઈક અલગ જ કરતા તમને લાગ્યું કંઈક. ના ના અમિત તેવું કાંઈ નથી. એ તો હું એને કહેતો હતો અમિત 2 દિવસથી આવતા નથી તો તારે ધક્કો થતો છે ને લેવા મૂકવા આવો. હું મારું કામ એવું છે કે મારી ગાડી રિપેરમાં આપી છે ને એ વિકાસ મૂકી જાય મને. કઈ નહીં, હું મારું કામ પતાવું. હા, બેસો આરામથી. હા, પપ્પા, પપ્પા ક્યાં છો તમે? પપ્પા, શું છે આ અત્યારમાં બરાડા પાડવાનું શું ચાલુ કર્યું છે તે? આ જુઓ ને પપ્પા ક્યાંય મળતા નથી. હશે ઉપર સુતા હશે, કાંદની રૂમમાં હશે. તું જોયા કાર્ય વગર પપ્પા 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 સવારમાં મંડાણી જો. હું બધે જ જોઈને આવી, પપ્પા ક્યાંય નથી. શાંતિ રાખ, બેસ અહીંયા અને હશે હમણાં આવશે. ફ્રેશ થવા ગયા હશે, આવશે. શાંતિ રાખ. અને એવું લાગે ને ખમ હું અમને ફોન કરું છું. મારો જીવ મૂંઝાય છે. પપ્પા ક્યાં ગયા? તું શાંતિ રાખ, હું અમને ફોન કરું છું. ઓપ હા, ક્યાં છે? આવ ને અહીંયા તું. હા, થોડું કામ છે, આવ ને. હા હા, તું છે ને ખોટી ઉપાધિ કરમાં કદાચ મંદિરે ગયા હશે દર્શન કરવા, અને ઓલા કરેણાવા કાકા છે ને એને મેં વાત કરી લીધી છે. જે હશે હમણાં આવી જશે. ઉપાધિ કરવા ચાલો ને આપણે બંને જોડે જઈએ એમને શોધવા માટે. મારું મન નથી માનતું. અરે પણ ઓમ આવે છે ને ખમ ને, હમણાં ખબર પડી જશે બધું જે હશે. શું થયું છે? પપ્પા દેખાતા નથી. અને બેન, તું રોવાનું બંધ કર. અત્યારમાં પપ્પા જાય ક્યાં? હું એ તો કહું છું મંદિરે દર્શન કરવા ગયા હશે અથવા કઈક ચોરે ગયા હશે, પણ ખોટી ઉપાધિ કર કરે છે. અને આમ પણ ગમે ત્યાં ગયા હશે, આવશે તો ઘરે જ ને દીદી. હા ઓમ જો કૃપા, જે થયું એ મને સાચે સાચું કહેજે. આ તારી છેલ્લી ભૂલ. જો મને કાંઈ ખબર પડે ને તો મારાથી ખરાબ માણસ કોઈ નથી. પણ જુઓ, આ બધું છે ને પેલા વિકાસે ઊભું કર્યું છે. એમણે મને કીધું હતું, મેં અને વિકાસે છે ને ટોર્ચર કર્યા હતા. કીધું હતું કે તમે તમારી દીકરીના ઘરે રહો છો તો તમને શરમ જેવું છે કે નહીં. ન જાણે કેવા કેવા શબ્દો કહી દીધા હતા એમને. મેં તને કીધું તું ને કે તારા લખણ ઘર પૂરતા જ રાખજે, બહાર ક્યાંય ન બતાવતી. કીધું તું કે બે બેનું બીજાના ઘર તોડાવા ન કરતા. બોલી હતી ને તને, ઘરેથી જ કીધું તું ને તોય મેં તને ના પાડી. એ કીધું મારી બેનને ઘરે જવું છે. શું કીધું તું? ઘર પૂરતા જ લખણ રહેવા જોઈએ. શું કરીશ હવે?
મારી ભૂલ હતી, મેં સ્વીકારી લીધી. દીદી સોરી. જીજુ સિરિયસલી દિલથી સોરી. મને સમજાઈ ગયું કે મેં જે કર્યું છે ને એ બહુ ખોટું હતું. ઠીક છે ઠીક છે. ઓમ એ બધું છોડ અને આપણે ત્યાં તપાસ કરીએ. હલો, હા મંજી કાકા. એક મિનિટ. વિકાસનો ફોન. હા હું તમને હમણાં થોડી વારમાં ફોન કરું. ક્યાં છે? પપ્પાની તો થેલો લઈને જતા. શું? અમિત, ચાલ આપણે તને જઈએ. હા ચાલ. આ બધું શું છે? તમે આમ અચાનક કીધા કાર્યો વગર ઘરની બહાર જતા રહ્યા? શું કરું બેટા, આ દુનિયાને નથી પહોંચાતું. લોકો કેવા કેવા મેણા બોલે છે, કેવા કેવા શબ્દો બોલે છે, મારાથી નથી સંભળાતું. પણ માસા, આ કોઈને કીધા વગર બહાર નીકળો. થોડુંક કહીને તો જાઓ, શું થયું છે ઘરમાં, શું છે અમને તો કહો ને. તો અમને ખબર પડે. એમને તમને જે મૂંઝવણ હતી એ ખાલી મને તે દિવસે હું આવ્યો તો મને કાંઈક લાગ્યું હતું, કાંઈક ડાળ એમાં કાળું હોય ને એવું લાગ્યું હતું. મેં તમને કીધું પણ હતું, ખબર છે ને? પણ તમે કાંઈ બોલ્યા નહીં. તમને કાંઈ મૂંઝવણ હોત એ મને કીધું હોત તો કંઈક નિવારણ આવે. આમ તમે કીધા કરવા વગર તમે ઘરની બહાર વીએ છો. તમે કોઈનો વિચાર ન કરો તો ક્યારે તમને અમારો પણ વિચાર ન આવે. બેટા, હું તો ખરું પાન છું અને જતાં જતાંય તમારા મિત્રો સાથેના સંબંધો ખાટા થાય એવું નહોતો ઈચ્છતો. પણ તમે અમારો સહારો છો, તમે અમારા વડીલ છો, અને જો તમે જ ન હો તો અમારું શું થાય? તમારે ગામનું જોવાનું હોય કે તમારા છોકરાઓનું જોવાનું? ગામ તો મેળા મારવાના છે અને મારવા દેવાના. અમે તમને કાંઈ કહી તો બોલો. અને ગામને એટલું જ જોતું હોય કે આ ઘર ક્યારે વિખાય એ રાહ જોઈને જ બેઠું હોય. બેટા, આપણામાં ખરેખર તો છે ને કોઈ પણ બાપ દીકરીના ઘરનું ખાતો પણ નથી. અને હું તો મજબૂર હતો, લાચાર હતો, એટલે એટલા દિવસ મેં રોટલા ખાધા તમારા. પણ માસા, તમે કયા જમાનામાં જીવો છો? એ જમાનો ગયો કે બાપ દીકરીના ઘરનું ના ખાય. એ હવે જમાનો નથી. તમે એ બધું વિચારીને ચાલશો ને તો ગામ તમને મેણા જ મારવાના છે. સાચી વાત છે. તમે બે મને સમજાવો છો ને, હું બધું સમજુ છું, પણ મને હવે જવા દો. જો પપ્પા, હું છે ને તમારી વગર એક કલાક પણ નથી રહી શકતો. એટલે તમારે જવાની વાત તો એ દૂર જ રહી. તમારે છે ને અમારી સાથે ઘરે આવવાનું છે, આવવાનું છે, આવવાનું છે. ગામ ગમે તે કે ગામ કે આપણા ઘર ચલાવવા નથી આવવાનું. એ વાત સાચી. બેટા, જિંદગીના છેલ્લા રોટલા કદાચ ઘરના ખાવ કે વૃદ્ધાશ્રમના ખાવ, શું ફરક હું પડવાનો એ છે જ મને? કહેવા માંગુ છું. ઘરના ખાવ તો અમને બે સુખ મળશે કે અમારા પૂર્વજોને અમે સાચવ્યા. જો પપ્પા, હું પણ સમજુ છું તમારી ઉંમર થઈ ગઈ છે, પણ જો આ ઉંમરમાં અમે તમને રઝળતા મૂકી દઈશું તો અમારી જેવા નાલાયક કોઈ ના કહેવાય કે જ્યારે પપ્પાનો સાચવવાનો સમય આવ્યો ત્યારે પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. તો મારાથી નીચ માણસ કોઈ ના કહેવાય. એટલે એ વસ્તુ તો હું તમને કોઈ દિવસ નહીં થવા દઉં. બેટા, તમે ક્યાં મને ધક્કા મારીને કાઢો છો? ગામ ગમે એ કીએ, આપણે કશું જોવાનું નથી. તમારે કાંઈ સમજવાનું જ નથી. જે હોય અત્યારે ચાલો ઘરે, અને જે છે અમે જોઈ લેશું. હા, અમિત, મારો જીવ હવે વૃદ્ધાશ્રમમાં ગયો છે. જવા દો ને બેટા મને. ના પપ્પા, અમારો જીવ તમારી વગર એક સેકન્ડ પર નથી ચાલે. તમારે રહેવાનું છે, આપણા ઘરે જ રહેવાનું છે. ગામ ગમે તે કે એ નથી જોવાનું. હું જે કહું એ જ તમારે કરવાનું છે. તમને કાંઈ પણ તકલીફ થતી હોય ઘરમાં તો અમને કહો. ખાવા પીવા રહેવા ઉઠવામાં કઈ તમને પ્રોબ્લેમ થતી હોય તો કહો. એમ તો મને કાંઈ તકલીફ નથી, પણ મારો જીવ મૂંઝાતો હતો એટલે તમને કીધા વગર નીકળી ગયો હતો. જીવ તમારો મૂંઝાતો નથી, અમને બધી ખબર છે માસા.
અમને બધી ખબર પડી કે શેના કારણથી તમે નીકળ્યા છો. હવે અમારે કશું જોવાનું થતું નથી. તો આ થેલો અને ચાલો અમારી સાથે. ગામનું જોવાનું જ નથી થતું. હવે કશું તમારે બોલવાનું નથી, બરોબર? હું કહું એમ સીધું ઘરે. ગામ ભલે બોલારા. હા ચાલો. ચાલો.